પણ એ તત્વ આ ભગવાન ઠાકોરજી આપણને સમજાવે છે. શ્રી શ્રુતોવાચ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતલાદુ મહામના આયુર્વિપ્રાણ વેદજ્ઞાન સ્નાત સુચિરલંકૃતઃ વાચિત્વા સ્વસત્યયનું જાતકર્મો તદસ્ય વે કાર્યમાસ વિધિવ પિતૃદેવાર્ચનમ તથા. શ્રીમદ ભાગવતમાં કહે છે કે ઠાકોરજીનો જન્મ થયો પણ પિતૃદેવાર્ચનમ કહ્યું છે. કાલે ઘણા બધાના મને પ્રશ્ન આવ્યા કે શું આપણે પિતૃની પૂજા પિતૃનું કરવું જ જોઈએ? પિતૃઓ તમને રાજી થાય. પિતૃ એટલે તમારું કુળ. હવે તમને જેને દેખાડ્યું છે કે કોણ ભગવાન છે, કઈ રીતે પૂજા પાઠ કરવી, કેમ કોઈ પશુઓને નથી કીધું? એક જગ્યાએ જંગલની અંદર ખૂબ મોટી આગ લાગી હતી. એક મોટું વટવૃક્ષ હતું, મોટું ઝાડ, એમાં આગ લાગી. આગ લાગી અને જે વટવૃક્ષ નીચે બધા બેસવા આવતા હતા, પશુ પક્ષીઓ બધા બેસવા આવે, એ ઝાડ નીચે આગ લાગી એટલે બધાને મનમાં એમ થયું કે ઓહો, આ તો અમારું જે મેન સ્થાન ઉપર જ આગ લાગી ગઈ. તો ફટાફટ બધા પશુઓ આવે છે, હાથી આવે છે, એ જળ લઈને ઝાડ ઉપર છાંટે છે. બધા જેટલું આવે છે પોતાની મતિ અનુસાર, પોતાના શરીર અનુસાર જળ છાંટે છે. એમાં એક ચકલી પણ આવે છે. એ ચકલી પણ થોડું થોડું નદીનું જળ લઈ અને ઝાડ ઉપર છાંટે છે, થોડુંક લઈ ઝાડ છાંટે. એ હાથીની વચ્ચે આવતી હોય ઘણી વાર. તો હાથી એમ કે તું આગી જા ને, તને તારા ચાચમાં કેટલું રહે છે, અને હું આખું અહીંયા છું, આખું ઝાડું હમણાં. પણ બધા પોતપોતાની મહેનત કરે છે. ઝાડની જે આગ છે એ શાંત થઈ જાય પછી સંધ્યાકાળે મીટિંગ થાય છે, કોણે કેટલું કામ કર્યું હતું. તો એમાં હાથી એમ કે છે, હાથી એમ કે છે કે સિંહ રાજાને કે તમારી આ બધા પશુ પક્ષીઓ કામ કરો, પણ ચકલીએ મને બહુ હેરાન કર્યો છે. હું કંઈક જળ લેવા જાઉં તો વચ્ચે વચ્ચે આંખમાં બધી આમ થતું, હું મિસગાઈડ થતો હતો મહારાજ. ચાલો ચકલીને બોલાવો. તો ચકલી આવીને કહે છે કે મહારાજ, મારાથી તો જેટલી થાય એટલી મેં મહેનત કરી છે. પણ ચકલીનો જે જવાબ હતો સાહેબ, ચકલી એમ કીધું કે કાલ સવારે ભવિષ્યની અંદર જો આ આગની વાત થશે ત્યારે મારું કામ હતું એ આગ ઓલવવાનું કામ હતું, આગ લગાવવાનું કામ નહોતું. એ સમાજની અંદર આ દ્રષ્ટિ આવી જોઈએ ભાઈ. બાકી જો જીવનની અંદર ભલે થોડું જળ લાવી, પણ સમાજને એક વિષય જશે કે હું આ સમાજનો, અમારા ચકલી સમાજ, અમારું જે પક્ષીઓના સમાજમાં અમારાથી એવું ન થઈ જવું જોઈએ કે આગ આને ઓલાવી નહીં. એમ આગ ઓલાવવામાં એનું નામ થશે. એટલે ઘણી વખત આ પિતૃદેવાર્ચનમ જે આપણા કુળની અંદર જે પદ્ધતિ આવી છે, આપણે વાત થઈ એમ કુળ અને મૂળ ન ભૂલવું જોઈએ. તો આપણા કુળની અંદર કૃષ્ણ પૂજાય છે. એટલે કીધું કે માને મૂકીને માસી પાસે ન જવાય, માને પકડી રખાય. ઋષિઓ, તપસ્વીઓ, મુનિઓ એમ કહે કે પરમાત્મા નિર્ગુણ અને નિરાકાર, ફોર્મલેસ છે. ભગવાનનો કોઈ આકાર નથી. અને ભગવાન સગુણ સ્વરૂપે એને અવતરણ કર્યું છે, આકાર લઈને આવ્યા છે. કોના માટે? તો કે સમસ્ત આપણા બધા ભક્તો માટે ભગવાન આવ્યા છે. અને દરેક સમયે આવે છે, એવું નથી કે ભાઈ નથી આવતા. દરેક સમયે ભગવાન આવે છે અને સમસ્ત વજ્રમંડળમાં આનંદ આનંદ થઈ ગયો છે. અને ભગવાન આવે ત્યારે કેટલો આનંદ થાય છે. સવારનો સમય, પ્રાતઃકાળ. પ્રિયજનો, ભગવાન શા માટે આવે છે? તો કે ભક્તો માટે આવે છે. નહીં તો એ બેઠા બેઠા એને આવવાની જરૂરત જ નથી. ઘણા એમ કે ને કે રાક્ષસોનો ઉદ્ધાર કરવા, રાક્ષસો માટે એને આવવાની જરૂર નથી. રિમોટમાં એક સ્વિચ દબે એટલે ઓલાને એટેક આવી જાય, ત્યાં પૂરું થઈ જાય. એને શું આવવાની જરૂર? એ તો સમર્થ છે. પણ પવિત્રાણામ સાધુનામ, દરેક ભક્તો વૈષ્ણવોને દર્શન દેવા આવે છે. એની ભક્તિને અનુરૂપ ભગવાન આવે છે.